હવે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે આવતા જન્મમાં આપણે જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ આ જન્મમાં આપવી જોઈએ. પૈસા જોઈતા તો પૈસાનું દાન કરવું જોઈએ, સારું મકાન જોઈતું તો મકાનનું દાન કરવું જોઈએ, અથવા તો જ્ઞાતિનો કોઈ ધર્મશાળા જેવું બનતું હોય ત્યાં દાન કરવું જોઈએ. હવે એક વખત નારદજી સત્યભામાને ત્યાં આવ્યા. ત્યારે સત્યભામાજી પૂછે છે કે મારે પણ જન્મ કૃષ્ણ ભગવાન જ જોઈએ. એ નારદજીએ કહ્યું એક કામ કરો, તમે કૃષ્ણ ભગવાનને દાનમાં આપી દો. તો સત્યભામા કહે કે કૃષ્ણ ભગવાન કોને દાનમાં અપાય, કે મને આપી દો. એટલે સત્યભામાજીએ નારદજીને કૃષ્ણ ભગવાન દાનમાં આપ્યા. એટલે નારદજી આંગળી પકડીને કૃષ્ણ ભગવાનને લઈને ચાલવા મળ્યા. એટલે સત્યભામાજી કહે કે મેં તમને આપ્યા એનો મતલબ કે તમે સેવા પૂજા કરો, તમારા બી કહેવાય, એમને અહીંથી લઈ નથી જવાના. નારદજી તમે મને આપી દીધા પછી તમારે વિચારો નહીં, મારે જે ઈચ્છા હોય એ કરો. એમ રજ્જક કરતાં કરતાં છેવટે સત્યભામાએ બહુ વિનંતી કરી કે અમને કૃષ્ણ ભગવાન પાછા આપો. તો નારદજી કહે છે કે એક શરતે હું તમને પાછા આપું, કે ભગવાનના વજન જેટલું સોનું મને આપો. કબૂલ થયા. સત્યભામાજી પોતાના ધન ભંડારમાં જેટલા બી દાગીના હતા બધા મૂક્યા, બીજી બાજુ ભગવાનને મૂક્યા, તો પણ ભગવાનનું ત્રાજવું નીચું રહ્યું. એમ કરતાં કરતાં એક પછી એક બધી રાણીઓએ પોતાના દાગીના મૂક્યા. છેવટે રૂક્ષ્મણીજીને ખબર પડી. એટલે રૂક્ષ્મણીજી આવે કે બધા દાગીના લઈ લો. અને રૂક્ષ્મણીજીએ ફક્ત એક તુલસી પત્ર મૂક્યું અને ભગવાનનું ત્રાજવું ઊંચું થઈ ગયું. એટલે કહેવાનો મતલબ કે ભગવાન સોનું, ચાંદી, અન્ન, વસ્ત્ર મોટા મોટા દાનથી રીતતા નથી, પણ ભક્તની હૃદયની ભાવના, સાચો પ્રેમ અને ભક્તિ, એનાથી ભગવાન વાળી જાય છે અને પોતાની જાતને પણ સમર્પિત કરી દે છે. અસ્તુ.